આપણે અહીંયા આવી ગયા છે આ એક નવા વિડીયોમાં. આ સામે તમને બ્રિજ દેખાતો હશે, એ બ્રિજ બને છે મુલધર ગામ, એટલે કે મુલધર જે ગામ છે એટલે આ મેરિયા બ્રિજ કહેવાય, જે બોડેલીથી જબુ ગામની વચ્ચે જઈએ અને મેરિયા બ્રિજ આવે છે. એ મેરિયા બ્રિજ જેવો ઉતરીએ ત્યાંથી ડાબી બાજુ જઈએ એટલે મુલધર ગામ આવે છે. ત્યાં જ આ મેરિયા નદી પર આ બ્રિજ બની રહ્યો છે. છેલ્લા એકાદ વર્ષથી કામ ચાલે છે, એટલે આ મુલધરની આજુબાજુના જે ગામો છે એ ગામોની કનેક્ટિવિટી માટે આ પુલ બની રહ્યો છે. અને પહેલાં પણ થોડા ટાઈમ પહેલાં એનું આ ગામનો આ વિડીયો મૂક્યો હતો. હવે આ ફરીથી તમને પુલની કામગીરી બતાવું, કેટલે કામગીરી આવી છે. તો તમે વિડીયો દેખજો એટ સુધી, તો ખ્યાલ આવશે કે કામગીરી કેટલી આવી છે. તો અહીંયા આ રીતે આ બ્રિજની કામગીરી ચાલુ છે. અને આ મુલધર ગામ છે, એટલે અહીંથી મુલધર ગામ ને પછી પેલી બાજુ જઈએ તો ટીમ્બી ગામ છે, અને પછી બીજા 3-4 ગામ છે બધા. તે ગામની કનેક્ટિવિટી આમથી જોડાઈ જશે એવું છે. તો તમે પહેલાં જ્યારે હતું તો ખાલી પિલ્લર જ બનેલા હતા, હવે આટલો બ્રિજ બની ગયો છે અને ખૂબ જ પૂરજોશમાં કામગીરી ચાલે છે. આ જો ઉપરથી દેખાઈએ તો આ પ્રમાણે ને આખો બ્રિજ બની ગયો છે. નહીં, હેમદ જ જતો તો ખાલી દેખવા જ આ બાજુ આવ્યો હતો. તો આખો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરના થોડાક પિલ્લર જ નાખવાના બાકી છે. તો આ મેરિયા નદી પરનો આ બ્રિજ બની ગયો છે. થોડા ટાઈમમાં કદાચ બની જશે. અને ખૂબ જ ઝડપથી કામગીરી ચાલુ છે બ્રિજની. આ પ્રમાણે આ બ્રિજની કામગીરી ચાલુ છે. આ જુઓ સામે તમને આ દેખાશે, આ સરસ મજાનો બ્રિજ બની જાય છે. તો અહીંથી આજુબાજુની બધી જનતાને ને બધાને ખૂબ જ લાભ મળે એવું છે. અહીંનું ખૂબ સરસ કામગીરી થઈ જાય છે. એટલે આ બ્રિજ બની જશે તો આ બાજુના બધા લોકોને અને મુલધર જે ગામ છે તે ગામના દરેકે દરેક જણને ખૂબ સરસ રીતે અહીંથી જવાનો લાભ મળશે. કારણ કે ચોમાસામાં એમાં નદીનું પાણી ખૂબ આવી જતું હોવાથી અહીંથી પછી જવાનું એમને ખૂબ જ અઘરું પડે છે. બીજો કોઈ રસ્તો નથી. તો આ બ્રિજ બની જાય તો ખૂબ જ સરળતા રહે એવું છે. તો એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયો કેવો લાગ્યો તે સહેજ કોમેન્ટમાં બતાવજો. અને બીજું, કયા ગામનો તમારે વિડીયો જોવું છે તે પણ અમને જણાવશો, તો પછી અમને આગળ બીજા વિડીયો બનાવવાની ખબર પડશે. તો તમે આ પ્રમાણે સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને નવા નવા વિડીયો જોવા મળશે. આ મેરિયા નદી છે, મેરિયા ગામ છે, ત્યાંનો આ બ્રિજ બને છે. આ પ્રમાણે આખો બ્રિજ બને છે. તો આ સામે તમને જે ટ્રક ને બધું જાય છે એ ડાયરેક્ટ બોડેલીથી જબુ ગામ પાવીજતપુરવાળો રસ્તો છે. અને આ બધું અહીં ખૂબ જ સ્પીડમાં કામગીરી ચાલુ થઈ ગઈ છે. કદાચ ચોમાસા પહેલાં કામગીરી ચાલુ કરાવી દેશે એવું લાગે છે. ઉદ્ઘાટન કદાચ કરી બંધ એવું છે. આ આપણે મેરિયા બ્રિજ બને છે
જે મુલધરને જોડે છે તે બ્રિજ છે. અને જે મેરિયાથી જબુગાંવવાળો જે મેઇન બ્રિજ છે બોડેલી પાવીજતપુર વાળો, એ તો ડાયવર્ઝન આપીને ચલાવવામાં આવે છે. મોટી ગાડીઓને ઉપર આવવા નથી દેતા, ખાલી નાની ગાડીઓ જ જાય છે અંદર. હજુ મોટી ગાડીઓનું કંઈ બહુ ખાસ બંધ છે, હેવી ટ્રકોને એ બધું. તો આ મેરિયા બ્રિજ છે બોડેલીવાળો, તે હજુ બંધ છે અહીંયા. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું.